લક્ઝરી વેકેશન્સ, ફ્લોલેસ સ્કિન અને પરફેક્ટ એસ્થેટિક્સ, આ બધું આપણે સોશિયલ મીડિયા પર જોઈએ તો છે, પણ શું તમને પણ કોઈ વાર એવું થાય છે કે આ બધું આપણે સ્ક્રીન પર જોઈએ છે પછી મારી લાઈફ આટલી એક્સાઇટિંગ કેમ નથી? શું તમને ખબર છે કે આ બધું જે બી તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એના પાછળ ન જાણે કેટલા રીટેક્સ, કેટલી એડિટિંગ અને કેટલું પરફેક્શન લાગતું હોય છે? આપણે બધું સ્ક્રીન પર જોઈએ છીએ, પણ આપણે બધાને એ નથી ખબર પડતી કે શું આ સાચી રિયાલિટી છે કે પછી ખાલી સ્ક્રીન પર દેખાતો ભ્રમ. એક એફર્ટલેસ સેલ્ફી પાછળ ન જાણે કેટલા રીટેક્સ, ફિલ્ટર્સ, સ્કિન સ્મૂથનિંગ ટૂલ્સ અને હેવી એડિટિંગ વપરાય છે. આ બધું આપણે સ્ક્રીન પર જોઈએ છે અને ઇન્ફ્લુએન્સર્સ પેડ સ્પોન્સરશિપ્સમાં એક એમની પરફેક્ટ લાઈફ બતાવે છે, પણ શું આ બધું આપણે સ્ક્રીન પર જે જોઈએ છે આપણે રિયલ લાઈફ સાથે કમ્પેર કરવાનું બરાબર હશે? કે જે વસ્તુ આપણે આટલું પેડ કોલેબોરેશન્સમાં જોઈએ છે એ ઇન્ફ્લુએન્સર્સ એમની ડેઇલી લાઈફમાં એવી રીતે બતાવે છે, તો શું એ તમારા રિયલ લાઈફ સાથે કમ્પેર કરવાનું બરાબર રહેશે? ન જાણે કેટલાક ઇન્ફ્લુએન્સર્સ એમની પરફેક્ટ લાઈફ ઓનલાઈન દેખાડવાની પાછળ એન્ઝાઇટી, ડિપ્રેશન અને બર્નઆઉટનો સામનો કરે છે. રિસર્ચર્સ કહે છે કે સોશિયલ મીડિયા બહુ વધારે વાપરવાથી આપણો આત્મવિશ્વાસ ઓછો થાય છે, એન્ઝાઇટી અને ડિપ્રેશન જેવા મેન્ટલ ડિસઓર્ડર્સ થઈ શકે છે. ખાસ કરીને જે સુંદર દેખાવ, એક લક્ઝરી લાઈફસ્ટાઈલ ફોલો કરવી કે પછી એક કૂલ ઇમેજ મેન્ટેન કરી રાખવાની, આ બધું આપણા મેન્ટલ હેલ્થને બહુ જ ખરાબ રીતે અફેક્ટ કરે છે, જેનાથી આપણે ફોમો, એન્ઝાઇટી કે પછી બોડી ઇમેજ જેવા ઇશ્યુઝ ડેવલપ કરી શકીએ છીએ. પણ આ બધાથી એક સવાલ ઉઠે છે કે શું સોશિયલ મીડિયાની આ બધી વસ્તુઓ જોઈને આપણી લાઈફમાં જે સારી વસ્તુઓ છે આપણે એને બી ગ્રાન્ટેડ માટે લઈ લેવાનું? જે કન્ટેન્ટ તમારા લાઈફમાં નકારાત્મકતા સ્પ્રેડ કરે છે એને આજે જ અનફોલો કરો અને એવા ઇન્ફ્લુએન્સર્સને ફોલો કરો જેનાથી તમને પ્રેરણા મળે છે. સોશિયલ મીડિયા તુલના માટે નથી, પ્રેરણા માટે છે. તમે સોશિયલ મીડિયાને કંટ્રોલ કરો છો, સોશિયલ મીડિયા તમને નહીં. તો અસલી જીવનનો મજા એક ફિલ્ટર વગર જ છે. સોશિયલ મીડિયા કરતાં વધારે તમારી માનસિક શાંતિને પ્રાયોરિટી આપો. અસલી જીવનનો જે સુખ છે એ કોઈ ફિલ્ટર પાછળ નથી, પરફેક્ટ બનવાથી નથી, પણ તમારી રિયલ સેલ્ફ બનવાથી.